નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. 10 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં 10% વધારો. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1.12 લાખ. સાયબર સ્લેવરીના એક મોટા રેકેટનો પર્દાફાશ. કૌભાંડમાં 3 ઝડપાયા. વધુ એકની ધરપકડ. મુખ્ય એજન્ટના ફોનમાં 30 વોલેટમાં ટ્રાન્ઝેક્શન. સુરત ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી. ગણેશ વિસર્જનમાં પોલીસ અને આયોજકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. ડેમની સપાટી 339.42 ફૂટે પહોંચી. ડેમના 6 દરવાજા ખોલાયા. ડેમમાં 86.73% ગ્રોસ જથ્થો ઉપલબ્ધ. શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરનાર ઝડપાયો. બીમાર પતિની સારવારમાં મદદના બહાને સંબંધ કેળવ્યો. શારીરિક અને આર્થિક શોષણ કરી અંગત પળોના વિડીયો પણ વાયરલ કર્યા. હવે સમાચાર વિસ્તારથી. તો સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેણે સામાન્ય ગ્રાહકોને ચિંતિત કર્યા છે. જ્યારે રોકાણકારો માટે નવી તકો ઊભી કરી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.12 લાખની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદી 1.28 લાખના ભાવે વેચાઈ રહી છે. આ ભયંકર ભાવ વધારાએ બજારમાં ખળભળાટ મચાવ્યો છે. ફેડરલ બેંક દ્વારા આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે, જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે જ્યારે વ્યાજ દર ઘટે છે, ત્યારે રોકાણદારોનું ધ્યાન ફુગાવા સામે રક્ષણ આપતી અને સુરક્ષિત ગણાતી ધાતુઓ જેવી કે સોના અને ચાંદી તરફ જાય છે, જેના કારણે તેમની માંગમાં વધારો થાય છે અને ભાવ ઊંચકાય છે. વધી રહેલા ભાવ પાછળનું એક મોટું કારણ ટેરિફ વોર અને વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણની શોધમાં સોના તરફ વળે છે. ભારતમાં ટૂંક સમયમાં જ તહેવારો અને લગ્નની સિઝન શરૂ થવાની છે. પરંપરાગત રીતે આ સમયગાળા દરમિયાન ઘરેણાં અને સોનાની ખરીદીમાં વધારો થાય છે, જેના કારણે ભાવમાં વૃદ્ધિ જોવા મળે છે. તાજેતરના ડેટા મુજબ છેલ્લા 10 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં 10% જેટલો જબરજસ્ત વધારો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 30 થી 40% ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવમાં આ અસાધારણ વધારાને કારણે હાલમાં ગ્રાહકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. ઘણા ગ્રાહકો ભાવમાં સ્થિરતા આવે ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કરી રહ્યા છે. જ્વેલર્સના મતે જો ભાવમાં કરેક્શન નહીં આવે તો આવનારા લગ્નસરા અને અન્ય પર્વોમાં ખરીદીનું પ્રમાણ નીરસ રહી શકે છે. સોનાના ભાવમાં થઈ રહેલો આ વધારો દર્શાવે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને રોકાણકારો સુરક્ષિત ધાતુઓમાં વિશ્વાસ ધરાવે છે. જો કે ભાવ અનરિયલ લાગી રહ્યા છે અને ફેડરલ બેંકની આગામી મીટિંગ પછી તેમાં કરેક્શન આવવાની સંભાવના છે. તેમ છતાં લાંબા ગાળાના રોકાણ માટે સોનું હજુ પણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આવનારા સમયમાં ફેડરલ બેંકના નિર્ણય અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર સોના ચાંદીના ભાવ નિર્ભર રહેશે. જો ભાવમાં વધુ વધારો થશે તો ખરીદી પર નકારાત્મક અસર પડી શકે છે, પરંતુ જો થોડું કરેક્શન આવશે તો ગ્રાહકો ફરીથી બજાર તરફ આકર્ષાઈ શકે છે. આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી સોનાનો ભાવ ઊંચો રહી શકે છે. સુરત પોલીસે સાયબર સ્લેવરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ રેકેટમાં બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા અને ત્યાં તેમની બંદૂકની અણીએ સાયબર ફ્રોડના કામ માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં સુરત સાયબર પોલીસ દ્વારા નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરાઈ છે, જેમાં વધુ એક એજન્ટ ઝડપાયો છે અને આ રેકેટના ચોથા સબ એજન્ટ તરીકે વડોદરાના અકીબ હુસૈનનું નામ પણ સામે આવ્યું છે. સુરત પોલીસને સાયબર સ્લેવરીના કેસમાં મોટી સફળતા મળી છે. અગાઉ 3 આરોપીઓ ઝડપાયા હતા, જેમાં વધુ એક એજન્ટ ઝડપાયો છે.
આ રેકેટના ચોથા સબ એજન્ટ તરીકે વડોદરાના અકીબ હુસેનનું નામ પણ સામે આવ્યું છે, જે 21,000 કમિશન પર કામ કરતો હતો. તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં એમ સામે આવ્યું છે કે સૌથી મોટા એજન્ટ નિપેન્દ્ર ચૌધરીના મોબાઈલમાંથી 30 જેટલા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી છે. આ ઉપરાંત તેના ફોનમાંથી 51 જેટલા પાસપોર્ટની કોપી પણ મળી છે, જે શ્રીલંકા, ઇથોપિયા અને ઇન્ડિયાની છે. વડોદરાના અકીબે એજન્ટ દાનિશની મદદથી 2 યુવકોને ફસાવ્યા હતા. તેમને થાઇલેન્ડમાં ₹70,000ના ઊંચા પગારની નોકરીની લાલચ આપી હતી, પરંતુ આ યુવકોને બેંકોકના બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા. રાંદેરના એક યુવકને પણ આ જ રીતે 20 જુલાઈના રોજ બેંકોક મોકલવામાં આવ્યો હતો. બેંકોક એરપોર્ટ પર પહોંચ્યા પછી એજન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના 4 યુવકો સાથે એક ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટોએ તેમને નદી પાર કરાવીને મ્યાનમારના ગાઢ જંગલોમાં ધકેલી દીધા હતા. જ્યારે યુવકોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમને બંદૂક બતાવીને ડરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હૈદરાબાદના એક યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો, જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો હતો. તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા ગાયબ થઈ ગયો હતો. એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં. એવું કોઈક નથી, પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો. તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. આ યુવકોને મ્યાનમારમાં કે પાર્ક સ્થિત શાન એસ્ટેટમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ જેવા કે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા પડાવવા, ક્રિપ્ટોકરન્સી ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે મજબૂર કરવામાં આવતા હતા. જે યુવકો કામ કરવાનો ઇનકાર કરતા તેમને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવામાં આવતા અને ટોર્ચર કરવામાં આવતું હતું. યુવકોને બાનમાં લેવા કરંટ પણ આપવામાં આવતો હતો. આ 4 આરોપીઓની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ સુરત પોલીસે એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સુરત અને વડોદરાના આ 2 યુવકોને બચાવવા માટે પોલીસ અને સરકારી એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કર્યા હતા. આ ઓપરેશનના ભાગરૂપે બંને યુવકોને હેમખેમ મ્યાનમારથી પાછા લાવવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. ગણેશોત્સવના અંતિમ તબક્કામાં વિસર્જન યાત્રા દરમિયાન શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો. સુરતના વિવિધ વિસ્તારોમાં નીકળેલી ગણેશ વિસર્જનમાં પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. પોલીસ અનુસાર આ ઘર્ષણ ટ્રાફિક અને રૂટ વાયોલેશનને કારણે થયું હતું. તેમાં હજારો લોકોની ભીડ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કરનાર આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ભાગળ 4 રસ્તા પાસે કોટ વિસ્તારના ગણેશ મંડળની એક વિસર્જન યાત્રા આવી પહોંચી હતી અને ગણપતિની પ્રતિમાવાળો ટ્રક એક જ જગ્યાએ 15 મિનિટ સુધી અટકાવી ગણેશ યાત્રામાં જોડાયેલા યુવકો દ્વારા રસ્તા પર નાચગાન કરવામાં આવ્યું હતું, જેના કારણે ત્યાં મોટી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી. આની જાણ થતાં ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા અને ટ્રક આગળ લેવા કહ્યું હતું. પોલીસના કહેતા આયોજકોમાંથી કેટલાક યુવકો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ઝપાઝપી કરવાની કોશિશ કરી હતી. આ ઝપાઝપીમાં પીઆઈ મોદીને હાથમાં નજીવી ઈજા પહોંચી હતી અને તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા.
જોકે વિસર્જન યાત્રામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તેમને સમજાવીને આગળ મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટના દરમિયાન હજારો ભક્તોની ભીડમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને વધારાની ટુકડીઓએ ત્વરિત રીતે સ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારે કોઈએ ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ વિસર્જનના ઉત્સાહી વાતાવરણને કેટલીક ક્ષણો માટે વિક્ષેપિત કર્યું હતું. આખરે પોલીસે તે આરોપીઓને ઝડપી લીધા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત તપાસ શરૂ કરી અને મુખ્ય આરોપીઓને ઓળખી કાઢ્યા છે. અને ગણેશોત્સવ દરમિયાન સુરત પોલીસે કુલ 3800 કર્મચારીઓ અને 350 વાહનોની તૈનાતી કરી હતી, જેના કારણે મોટાભાગની યાત્રાઓ શાંતિપૂર્ણ રહી હતી. આ ઘટના પછી પોલીસે વધુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે, જેથી આગામી દિવસોમાં કોઈ અણધારી ઘટના ન બને. ભક્તોમાંથી કેટલાકે આ ઘર્ષણને દુઃખદ ગણાવીને પોલીસ અને મંડળ બંનેને સહમતિની અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ જળસ્ત્રોત ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે હાલ ડેમની સપાટી 339.42 ફૂટે પહોંચી છે, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે. ડેમના 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 78,426 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પણ મોટી માત્રામાં પાણી આવી રહ્યું છે. હાલમાં ડેમમાં 86.73% ગ્રોસ અને 85.38% પાણી જથ્થો ઉપલબ્ધ છે, જે આગામી 1 વર્ષ માટે પૂરતું પાણી સપ્લાય કરવા માટે પૂરતું માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાંથી 1,10,209 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને પગલે ડેમની સપાટી 339.42 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમની રૂલ લેવલ 340 ફૂટ છે. ઉકાઈ ડેમમાં સતત પાણી આવવાને લઈને ડેમના દરવાજાઓ ગત 19મી ઓગસ્ટથી તબક્કાવાર ખોલી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે આજે પણ ડેમના ઉપરવાસમાંથી પાણી આવવાને લઈને ડેમના 22 દરવાજાઓ પૈકી 6 દરવાજાઓ 5 ફૂટ ખોલીને 78,426 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમની ઉપરવાસ મહારાષ્ટ્રમાં આવેલા હાથનુર ડેમમાંથી 26,628 ક્યુસેક, જ્યારે પ્રકાશા ડેમમાંથી 74,542 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને ગેટ ઓપરેશનની કાર્યવાહી ડેમ સત્તાધીશો દ્વારા કરાઈ રહી છે. હાલ ડેમમાં 86.73% ગ્રોસ જથ્થો તો 85.38% લાઈવ જથ્થો ઉપલબ્ધ રહેતા દક્ષિણ ગુજરાત વાસીઓ માટે આગામી 1 વર્ષ દરમિયાન પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. સિઝનના વરસાદ પછી ડેમમાં પર્યાપ્ત જળ સંગ્રહ થવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે. આ સ્થિતિ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ છે. અધિકારીઓએ તાપી નદીના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. ઉકાઈ ડેમમાં સંગ્રહિત થયેલો જળ જથ્થો દક્ષિણ ગુજરાત માટે આવનારા સમયમાં આશીર્વાદરૂપ સાબિત થશે. સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી શિક્ષિકાને બીમાર પતિની સારવારના બહાને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ શિક્ષિકાનો અંગત પળોનો વિડીયો પણ ઉતારીને તેને બ્લેકમેલ કરી આખરે તે વિડીયો વાયરલ કરીને શિક્ષિકાને બદનામ કરી હતી. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 46 વર્ષીય મહિલા 2 સંતાનોની માતા છે. મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની આ મહિલાનો પરિચય તેની શાળામાં અભ્યાસ કરતી 2 સગી બહેનોના પિતા વિજય અર્જુન આગળે સાથે થયો હતો. શિક્ષિકાના પતિને ટીબીની બીમારી હોવાનું જાણીને વિજયે તેમની સાથે સંબંધ વધાર્યો. તેણે પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઈલ નંબર મેળવ્યો અને તેની સાથે વાતચીત શરૂ કરી. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી. વિજયે શિક્ષિકાને ગોડાદરાના ધ પેલેસ બિલ્ડિંગમાં આવેલી એક હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન તેણે ગુપ્ત રીતે તેમના અંગત પળોનો વિડીયો ઉતારી લીધો હતો. જ્યારે શિક્ષિકાએ આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયે તેમને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ ઘટના ચાલી રહી હતી ત્યારે ડિસેમ્બર 2024માં શિક્ષિકાના પતિનું અવસાન થયું. પતિના મૃત્યુ બાદ વિજયે શિક્ષિકાના ઘરે જઈને પણ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
શારીરિક શોષણ ઉપરાંત વિજયે શિક્ષિકાનું આર્થિક શોષણ પણ કર્યું હતું. જ્યારે શિક્ષિકાએ ઘર ખરીદવાની વાત કરી ત્યારે વિજયે તેમને કહ્યું કે તેમના નામે લોન નહીં મળે, તેથી તે પોતાના નામે મકાન લઈ આપશે, પણ હપ્તાના પૈસા શિક્ષિકાએ ભરવા પડશે. વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને ₹5 લાખ આપ્યા હતા. હાલમાં પણ શિક્ષિકા મકાનના હપ્તા ઓનલાઈન વિજયના ખાતામાં ટ્રાન્સફર કરે છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે. એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત. એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા. પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો. ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે. તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન ₹5 લાખ પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે. છેલ્લા કેટલાક સમયથી વિજયે શિક્ષિકા સાથે ગાળાગાળી કરવાનું અને મારઝૂડ કરવાનું શરૂ કર્યું. જ્યારે શિક્ષિકાએ ફરીથી આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું ત્યારે વિજયે તેને છરી બતાવીને તેમના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી. આ ઉપરાંત તેણે શિક્ષિકાનો અંગત વિડીયો વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને તેને બદનામ કર્યા હતા. આખરે ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ તેમજ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પલસાણામાં પતિ સાથે થયેલા ઝઘડા બાદ 3 માસૂમ બાળકો સાથે સુરતના ગભેણી પાસે આવીને આપઘાત કરનાર માતાના ગુમ થયેલા બાળકોનો 17 દિવસ બાદ પણ કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ખાડીમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળકો મળી આવ્યા નહોતા. ગુમ થયેલા બાળકોની શોધખોળ માટે પોલીસની 7 ટીમો બનાવવામાં આવી છે અને ડ્રોનનો ઉપયોગ પણ કરાશે. મૂળ બિહારના વતની અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ પર રહેતા મહેબૂબે તેમના મામાની દીકરી જેનુનિશા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં 5 વર્ષની આયશા પરવીન, 3 વર્ષનો તોહિરાલમ અને 1.25 વર્ષનો સરફરાઝ હતો. ગત 22મી ઓગસ્ટે રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા જેનુનિશા આવેશમાં આવીને 3 બાળકો સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી. પત્નીએ ખાડી પરથી પસાર થતી પાઇપ પર દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો. જેનુનિશાએ ગભેણી પાસે ખાડી પરથી પસાર થતી પાઇપ પર દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ સચિન જાયડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. 30મી ઓગસ્ટના રોજ પોલીસને મૃતક મહિલાની ઓળખ જેનુનિશા તરીકે થઈ હતી. બાળકોની શોધ માટે 7 જેટલી પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસીને કોઈ કડી મળે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઘટના સ્થળની આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. હવે પોલીસે ડ્રોનની મદદથી આખા વિસ્તારમાં તપાસ કરશે જેથી કોઈ નવી જાણકારી મળી શકે. सूरत के सचिन जीआईसी पुलिस थाने के पास गभीणी गांव के पास एक नाले पे एक पानी की पाइपलाइन पे एक
अनजान महिला की लाश मिली थी आज से 15 दिन पहले। पुलिस की उस अनजानी महिला को ढूंढते हुए पुलिस की कार्रवाई के बाद ये पता चला कि ये महिला है जो पलसाड़ा पुलिस स्टेशन की हद की रहने वाली है। और उस दिन जब ये घर से अपनी निकली थी तो उनके साथ 3 बच्चे थे। महिला की लाश के बाद यहाँ पे कोई बच्चे आइडेंटिफाइड पुलिस को नहीं हुए, ना किसी को। आज पुलिस द्वारा इस जगह पे जो खाड़ी विस्तार है, जो नाले का विस्तार है, जहाँ कोई जा नहीं सकता, वैसी जगह पे पुलिस द्वारा आज ड्रोन कैमरा उड़ा के यहाँ पे उन बच्चों की तलाश की जा रही है। हम यहाँ पे जब घटना स्थल है वहाँ पे पुलिस जो सचिन जीआईडीसी पुलिस स्टेशन के पीआई के साथ एसीपी जो उच्च अधिकारी है वो भी हाजिर। आज बात करते हैं क्या है घटना, पूरा क्या मामला है सर, और किस तरह की कार्रवाई अभी की जा रही है। पिछली तारीख 23 अगस्त की सुबह हमें सचिन जीआईडीसी पुलिस स्टेशन विस्तार में आए हुए त्रिवेणी ब्रिज के नीचे आए हुए खाड़ी पे एक महिला की लाश बरामद हुई थी। तब वो महिला अनआइडेंटिफाइड थी, तो शायद उन्होंने सुसाइड किया है। इस शंका के आधार पर पुलिस ने आगे तफ्तीश की। तफ्तीश के बाद करीब 30 तारीख को वो महिला आइडेंटिफाइड हुई और हमें पता चला कि वो महिला पलसाड़ा की रहवासी थी। महिला और उनके पति मूल बंगाल के रहवासी है, पश्चिम बंगाल के रहवासी है। उनके पति की पूछपरछ करने पे हमें पता चला कि वो महिला आगे भी अपने पति से झगड़ा करके ऐसे घर से निकल गई थी, लेकिन वो परत आ जाती थी। लेकिन उस दिन हो सकता है कि उनके बीच बड़ा झगड़ा हुआ और महिला अपने पति को आत्महत्या की धमकी देकर निकल गई थी। तब हमें पता चला कि वो महिला अपने साथ अपने 3 बच्चों को भी ले गई थी और इस बारे में हमने फिर आगे जांच पड़ताल करके बच्चों के मिसिंग होने की भी फरियाद दाखिल की थी। और समग्र पुलिस स्टेशन विस्तार के करीब 150 जितने सीसीटीवी कैमरे चेक करते चला कि वो महिला सचिन ब्रिज के पास उतरकर गबनी ब्रिज की दिशा में आई थी। पिछले दिनों में हमने इस पूरे विस्तार की छानबीन की, सारे सीसीटीवी चेक किए, तब कुछ न मिलने पाने पर और पिछले कुछ दिनों में यहाँ पर बहुत ही हैवी रेन भी रही है, तो हम आज उन बच्चों की जांच करने के लिए, उनको ढूंढने के लिए सीसीटीवी कैमरे के इस्तेमाल से पूरे विस्तार का कॉम्बिंग छानबीन कर रहे हैं। आप देख रहे हो कि ये विस्तार एक खाड़ी विस्तार है, यहाँ पर बहुत ही ज़्यादा वेजिटेशन है, झाड़ी है और यहाँ पर पिछले कुछ दिनों में हैवी बरसात रहने की वजह से पानी का बहाव भी बहुत रहा था। तो उन बच्चों की ढूंढने के लिए, जांच पड़ताल करने के लिए हम आज सीसीटीवी और ड्रोन कैमरे के इस्तेमाल से इस पूरे एरिया का कॉम्बिंग करते हैं। बच्चों की क्या उम्र होगी? उनके 3 बच्चों में से एक जो बेटी थी वो करीब 5 साल की थी, सबसे छोटा बच्चा 1.5 साल का था और जो बीच का बच्चा था वो उनका बेटा करीब 3 साल का था। आप देख सकते हो 15 दिन पहले जो घटना हुई थी उसको पुलिस द्वारा आइडेंटिफाइड करके 3 बच्चों को ढूंढने की कोशिश में लगी, लेकिन इस तपास के बाद पता चलेगा ये आत्महत्या किस लिए की और बच्चे जो है समूह आत्महत्या का प्रयास भी हो सकता है। इस तरफ की पुलिस की कार्रवाई शुरू है। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज़, सूरत। સુરતના વડોદ ગામમાં થયેલા યુવક સંદીપની હત્યા કેસમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 3 આરોપી સગીર વયના છે। હત્યાના મુખ્ય સૂત્રધાર અવધેશ સહાની હજુ પણ ફરાર છે। યુવક પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને પાછો વતન જવા નીકળી રહ્યો હતો ત્યારે અવધેશે પંટરો સાથે મળીને ચપ્પુ માર્યો હતો। ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। સુરત શહેરના પાણેસરામાં થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા છે। ગણતરીના કલાકોમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 7 પૈકી 3 આરોપી સગીર વયના છે અને હત્યાનો મુખ્ય આરોપી અવધેશ હજુ પણ ફરાર છે। પાંડેસરા પોલીસે વડોદ ગામમાં થયેલી હત્યાના આરોપીઓની ધરપકડ કરી છે। 2 દિવસ પહેલા જેલમાંથી છૂટીને આરોપીએ અને ફરાર આરોપી અવધેશે યુવકની હત્યા કરી હતી। આરોપીઓએ યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હતી। યુવક પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને સંબંધીઓને મળ્યા બાદ રાત્રે વતન જવાનો હતો ત્યારે યુવક સંદીપ ભોલે ટોકીઝ પાસેથી પસાર થતો હતો। આરોપી અવધેશ સહાનીએ પંટરો સાથે ધસી આવી સંદીપને હાથ અને પીઠના ભાગે ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતા, જેથી પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના પગલે આરોપી અવધેશ સામે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। હાલમાં તે જામીન પર છૂટીને આવ્યો હતો અને હત્યા કરી નાખી હતી। ઉલ્લેખનીય છે કે પાંડેસરા પોલીસે 4 હત્યારાઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી અવધેશ સહાની હજુ પોલીસ પકડથી દૂર છે। પોલીસે अलग अलग टीमों बनावी अवधेश सहानी सहित अन्य आरोपी शोधखोड़ हाथ धरी है। कुछ दिनों पहले पांडेसरा पुलिस स्टेशन के वडोद गांव में एक मर्डर का बनाव बना था, जिसमें कि
10 लोगों ने मिलकर एक व्यक्ति की हत्या की है और इन 10 लोगों का 10 लोगों में से कई लोगों का कुछ गुनाहित इतिहास भी रहा है और इन 10 लोगों में से 7 लोगों को अभी तक अरेस्ट किया जा चुका है। इन 7 लोगों में से 3 लोग जुवेनाइल हैं और बाकी अभी 3 आरोपी, जिसमें कि मुख्य आरोपी अवधेश सहानी भी शामिल है, वो तीनों अभी वांटेड है और उनको धरपकड़ करने की तजवीज पूरी तरह से चालू है। और जो वांटेड आरोपी है वो अभी पासा में राजकोट जेल में था और जिस दिन ये मर्डर का बनाव बना है उस दिन ही वो सुबह में सूरत शहर में वापस आया था और उसके बाद उसने इस घटना को अंजाम दिया है और आगे की कार्यवाही પાંડેસરા पुलिस के द्वारा अभी चालू है। હાલ પાંડેસરા પોલીસે 4 પુખ્ત આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે અને સગીર આરોપીઓને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરમાં આમ જનતામાં આ ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે, જ્યારે પોલીસ આરોપીઓને ઝડપવા માટે સંપૂર્ણ સતર્કતા અને સાથે કામગીરીમાં લાગી છે। બેસ્તાન પોલીસે બાતમીના આધારે ગોલ્ડન આવાસ પાસે વોચ ગોઠવીને નશાયુક્ત કોડીન સિરપને 134 બોટલો સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। કુલ મળીને ₹63,333નો મુદ્દામાલ પોલીસના કબજામાં લેવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રેડ દરમિયાન આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ શરીફ શેખને ઝડપી લેવાયો છે। સુરત શહેરને નશામુક્ત બનાવવાના લક્ષ્ય સાથે પોલીસ તંત્રે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને બીજા પોલીસ ઇન્સ્પેક્ટર JM સોલંકીના માર્ગદર્શન હેઠળ એક અસરકારક રેડ કરવામાં આવી હતી। સર્વેલન્સ સ્ટાફના PI JM પટેલની ટીમે ગુપ્ત બાતમીના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસથી સિલ્વર નગર 4 રસ્તા તરફ જતા રોડ ઉપર રેડ પાડી હતી। પોલીસને બાતમી મળી હતી કે હાલમાં વરસાદ હોવાનો ગેરલાભ ઉઠાવીને એક યુવક રાત્રે ભેસ્તાન ગોલ્ડન આવાસથી સિલ્વર નગર 4 રસ્તા તરફ પ્રતિબંધિત નશાયુક્ત કોડીન સિરપ લઈને પસાર થવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાનમાં રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ પર સવાર થઈને જતા અલ્ફાઝ શરીફ શેખને અટકાવી તેની તપાસ કરતા પોલીસે આરોપી પાસેથી કુલ 134 બોટલ કોડીન ફોસ્ફેટ અને ટ્રાઇપ્લોડિન હાઇડ્રોક્લોરાઇડ રહેલા કફ સિરપ જપ્ત કરી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹13,333 જેટલી છે। સાથે જ પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન ₹25,000નો અને એક એક્ટિવા મોપેડ ₹25,000નો પણ જપ્ત કર્યો હતો। કુલ મળીને ₹63,333નો મુદ્દામાલ પોલીસના કબજામાં લેવામાં આવ્યો છે। આ રેડ દરમિયાન આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ શરીફ શેખને ઝડપી લેવાયો હતો। આ ઉપરાંત નશાયુક્ત કોડીનનો જથ્થો પૂરો પાડનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ આરોપીથી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ નશાવાળું કફ સિરપ પૂરું પાડી આપનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે પરમિટ માંગતા તેની પાસે પરમિટ ન હતી, જેથી આરોપીની ધરપકડ કરી સિરપની બોટલ, ફોન તથા મોપેડ મળી કુલ 63,000નો મુદ્દામાલ જપ્ત લીધો છે। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન આરોપી આ સિરપ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે બહાર આવવાની શક્યતા છે। સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી 55 વર્ષીય અલીભાઈ પટેલે ઘરકંકાસના કારણે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં જોરદાર વહેણ ચાલી રહ્યો હતો, તેમ છતાં સદનસીબે અલીભાઈના હાથમાં જાળી ઝાંખરા આવી જતા તેઓ વહેણમાં પૂરા ફસાયા નહીં અને ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા તરત જ 2 ફાયર જવાનો દોરડા વડે નદીમાં ઉતર્યા અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને અલીભાઈને સહી સલામત કિનારે લાવ્યા હતા। સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, તેવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું, પણ સદનસીબે તેમના હાથમાં જાળી ઝાંખરા આવતા તેમને પકડી લીધા હતા। બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને વૃદ્ધને બહાર કાઢ્યા હતા। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા, જોકે તે ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા। તે સમયે સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંખરા આવી જતા પકડી લીધા હતા અને બાદમાં
ફાયર બ્રિગેડને જાણ કરાતા તરત જ ફાયર લશ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા અને 2 ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઉતર્યા હતા. નદીમાં બંને જવાનો રીંગ બોયા લઈને તરતા અલીભાઈ પાસે પહોંચ્યા હતા. બાદમાં ફાયર જવાનોએ રીંગ બોયાનો ઉપયોગ કરીને પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આધેડનું રેસ્ક્યુ કરીને સહી સલામત અડાજણ તરફના નદી કિનારે લાવ્યા હતા. આધેડને કિનારે લાવ્યા બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ફાયર ઓફિસર બળવંતસિંહે કહ્યું હતું. જોકે તેમણે ગૃહ કંકાસમાં પગલું ભર્યું હોવાનું શક્યતા ફાયરે દર્શાવી હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.